જય ખુખાર મેડીમાં માતાજીના સાનિધ્યની પવિત્રતા કોણે જાળવી તે વાત ઉપર ખુખાર મેડીમાં એ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખાર મેડીમાં. આ બે હાથથી કોઈને હાર પહેરાવવામાં નહીં આવ્યો હોય, પણ આજે જેને ખરેખરમાં મારા સન્માન આલવું જોઈએ, આદર કરવો જોઈએ ને, એમને કદાચ હું મારા જેવી માતા હાલે નગર જગતમાં હાલે નહીં. રામ માણી રામ, ધન માણી ધન. કેમ કે ક્યારેય ભગવાને મનુષ્યના જોડે કોઈ જાતનો ભેદભાવ રાખ્યો. આ તો મનુષ્ય બધું કાઢ્યું છે જાત જાતનું, છૂત અછૂતના ભેદભાવ. ક્યારેય મારા રામે નહીં રાખ્યો, ક્યારેય કોઈ માતાજીએ નહીં રાખ્યો. એ ભેદભાવ તોડવા માટે તો રામાયણ મારા ભગવાને રચાઈ અને સવરીના હેઠા બોર ખાધા કે આવનારા ભવિષ્યમાં ખબર પડે મનુષ્યને. રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ, અરે રામ માડી રામ, ભાઈઓ રામ માડી રામ, બેનો રામ માડી રામ. ઓલા પાછળ ઊભા એને રામ, અહીંયા ઊભા એને રામ, અહીંયા પાછળ વાળાને રામ, આ બધાયને રામ. રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. એ રામ માડી રામ, થાકે ને રામ, નો થાકે નહીં રામ, તમને બધાયને રામ. અરે રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. જોરથી રામ માડી રામ, સ્પીડમાં રામ માડી રામ. અરે રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ, અરે રામ માડી રામ, રામ માડી રામ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. રામ રામ. કે અહીંથી બધા રવિવાર પૂરો થાય એટલે અહીંયા કચરો પડતો હોય, આજુબાજુ ગંદકી થતી હોય, તો મારા કઈક એવા સેવકો છે કે ખાલી સેવા પેટે આખું મારું ધામ છે ને એ કચરો વીણી વીણીને સાફ કરી દે છે. મારે આજે એનું સન્માન કરવું છે, આવું માતા બોલું. મામા મારા સેવામાં મારા બારેજા ધામની સેવા જે થાય છે એમાં બહુ મોટો ભાગ એમનો સેવાનો કહેવાય કે નહીં? તમે તો આઈને રામ માળી રામ કરીને પડીકા ખાઈને, મામા ગુટકા ખાઈને, કચરો જોતો નાખીને જતા રહો, પણ અહીંથી જતા રહે છે બધાય. પણ મારા ધામમાં છેલ્લા કેટલા ટાઈમથી 2 વર્ષથી એક ટીમ આવે છે, 2 ટીમો કે જે નિઃશુલ્ક કોઈ પૈસાની માગણી વગર, કોઈ દાડો કોઈ વસ્તુ માગ્યા વગર, બસ ખાલી એમનો સેવા સમજી, કર્તવ્ય સમજી અને આખા મારા ધામમાં સ્વચ્છતા રાખે છે ને. આજે મારે એમનું સન્માન કરવું છે. બસ થોડી ઘણી મારી વાત સાંભળી લેજો. મામા બોલાવો રામ. આ સેવાનો શ્રેય એમને મળવો જોઈએ કે નહીં? મળવો જોઈએ ને. સેવા બહુ મોટી કહેવાય કે નહીં? કહેવાય ને. હા, તો મારા ધામમાં દરેકનો આદર છે અને આ રાખી અને મારે એક સંદેશો દરેક સમાજ સુધી મારે પહોંચાડવો છે. એ ધોનથી વાપરજો. રામ બોલો મેલડી માત કી જય. હું ગામ અમદાવાદથી આવું છું. મારું નામ સુરેશભાઈ અંબાલાલ વાઘેલા છે. હું છેલ્લા ઓછામાં ઓછા 2.5 વર્ષથી અહીંયા ગાડી સેવા બજાવું છું. હું એ રીતે આવું છું, મારા પોતાના સ્વખર્ચે આવું છું. માના સાનિધ્યમાં પહેલાં બીડજમાં હતું,
ત્યારથી અમે ચાલુ કર્યું છે અને માની અસીમ કૃપા અમારી પર રહી છે કે જે અમે ખાલી કામ કરીને જતા રહીએ છીએ, રવિવાર ભરાય ના ભરાય એની પણ અમે કોઈ આશા નથી રાખતા, પણ તેમ છતાં માં અમને સપનાઈને વાતો કરતી હોય એવો અમને અનુભવ થાય છે. અને અમારા એવા વણ બોલે કામો કર્યા છે કે જે મને આજે કોન્ટ્રાક્ટની નોકરીની અંદર મને 14 લાખની લોન અપાઈ અને 20 લાખનું મકાન અપાયું એ માના સાનિધ્યમાં આવ્યા પછી. અને આજે મારી હું વધારે તો નહીં કહું, મારે જે કોન્ટ્રાક્ટની નોકરી હતી અંદર એની અંદર પણ તે 1.5 વર્ષની અંદર મારો પગાર વધારો કરાયો. મારા કુટુંબની અંદર મારા છોકરાથી માંડીને મારા ભાઈઓથી માંડીને બધાને એમને ઓર્ડર અને પ્રમોશન આપી અને નોકરીમાં કાયમી કરાયા એ તારા સાનિધ્યમાં આવ્યા પછી મારી. આટલું મારા જીવનની અંદર તફાવત થયો છે મારી. અને હજુ હું સતત જેટલું મારાથી બનશે એટલું હું અહીં ગાડી આયા કરીશ અને સાનિધ્યની સાફ સફાઈ કર્યા કરીશ. જય ખુખાર મેં. હવે મારા ધામમાં ક્યારેય તમને કોઈ નાત જાતનો ઊંચ નીચનો ભેદભાવ જોવા મળ્યો? ના ના, કશું જ નહીં મળી, કશું જ નહીં. ઉપરથી અમે આવીએ ને તો સેવકો આવીને અમને ચા પાણીનું પૂછે અને અમે ચા પાણી ના પીધી હોય તોય પણ એ લોકો લાવી આપે અને વધારે તો અમે કશું એમને નહીં કહેતા. પણ જ્યારે બી અમે આવીએ ને આયાનો અવકાર અમને મળે ને એ જ મોટી ચીજ છે મારી. તમારા સાનિધ્યમાં આવ્યા પછી આયાનો અવકાર આપે છે ને એ જ મોટી ચીજ છે. એવા કોઈ તો આપી, પણ આજે મેં માતાએ તમને આવકાર એ તમારી તો વાત આખી અલગ છે. તમે અપાવો તો જ એ લોકો આપે, બાકી એમની કોઈ તાકાત બહારની વાત છે મારી. તમારી પ્રેરણા હોય ને તો એ લોકો કરી શકે મારી. અને આજે તમારી પ્રેરણા હોય ને તોય અમે આવી શકીએ. બાકી અમને તો એવું નથી કે અમારી પાસે ભાડા હોય, ભાડા મારી તમે કરી આલો છો તારે અમે અહીંયા આવીએ છીએ. બાકી અમારી કોઈ ગજા બહારની વાત છે. અમે કોન્ટ્રાક્ટમાં નોકરીઓ કરીએ છીએ અને ઘરનું ભરણ પોષણ કરીએ છીએ, પણ તમારા સાનિધ્યમાં આવ્યા પછી મારી ઘણું બધું મેળવ્યું છે અને તમારી કૃપા થઈ છે મારી. તમે અમદાવાદથી આવો છો? હા હા, આ બાજુ સૌથી મોટી સેવા હોય ને મારા ધામમાં તો હું માતા એવું કહીશ કે આમની છે. કેમ 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 કે તમે એક સ્કૂલમાં ભણ્યા હશો, ગમે ત્યાં જગ્યાએ આવું સૂત્ર વાંચ્યું હશે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો કદાચ મારા ધામમાં કદાચ પ્રભુતાની અનુભૂતિ થતી હોય ને તો અમને સ્વચ્છતા રાખી છે ને તારે અનુભૂતિ થાય છે. રામ 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 માડી રામ. કોઈ પણ દેવી શક્તિ પવિત્ર હોય તો પવિત્રતા, પવિત્ર તત્વની પવિત્રતા ક્યારે જળવાય કે જ્યારે કોઈ સેવક હોય એની પવિત્રતા જાળવી રાખે, એનું સ્થાન પવિત્ર રાખે, એનો વિસ્તાર પવિત્ર રાખે, તારે કોઈ પણ દેવી શક્તિ ભગવાનની પવિત્રતા જળવાઈ રહેતી હોય છે. તો કદાચ આમણે જો ભાવી મારી પવિત્રતા ના જાળવી હોત ને તો કદાચ અહીં પ્રભુતાનો અહેસાસ ના થતો હોત, અહીં સ્વચ્છતા ના જાળવી હોત ને તો પ્રભુતાની અનુભૂતિ ના થતી હોત. આજે મારા ધામમાં પ્રભુતાની અનુભૂતિ થાય છે ને, થાય છે માં. રામ રામ. તેનો શ્રેય કોને મળવો જોઈએ? અમને મળવો જોઈએ કે નહીં? રામ માડી રામ. મળવો જોઈએ કે નહીં? હા માં. ભલે તમે કોઈ દર સ્ટેજ ઉપર આવીને દર્શન કરવાની આશા નહીં રાખી, ના ના માં. રામ માડી રામ. કોઈ દર લાઈનમાં ધક્કા મુક્કી નહીં કરી, ના માં ના. રામ માડી. પણ આજ હોમેથી બોલાયા ને, હા માં હા. જેમ કે નીતિ નિયમ રહ્યા છે. રામ માડી રામ. ક્યારે એવું નહીં કીધું કે અમે 2 વર્ષથી સેવા કરીએ છીએ, મને જવા દો, ના માં. અમને આપો, માતાજીના નજીકથી દર્શન કરવા દો. ક્યારે આવી રીત લડત નહીં કરી, કોઈ હક નહીં કર્યો. પણ બસ એમણે કોઈ દાડે એવું દેખાડો નહીં કર્યો કે અમે સેવા કરીએ છીએ. બસ એમનો તો વિશ્વાસ અમે સેવા કરીએ છીએ, કોઈને માતા જોવો છે ને માતાનું ધામ છે. ધામ છે. રામ રામ માડી. અને માતાનું ધામ એટલે આપણું પોતાનું ધામ એવું માન્યું છે. રામ માડી રામ. તો માતા કહીશ કે આ ધામે તમારા પોતાનું છે ને માતા તમારા પોતાની છે. રામ. આ ધામે તમારા માટે પોતાનું છે અને માતા તમારા માટે તમારી પોતાની છું. એમ રાખજો કે તમારા ઘરની સુખડી મને વાલી લાગે. રામ માડી રામ. કેમ? કેમ કે ક્યારેય ભગવાને મનુષ્યના જોડે કોઈ જાતનો ભેદભાવ રાખ્યો. આ તો મનુષ્ય બધું કાઢ્યું છે જાત જાતનું, છૂત અછૂતના ભેદભાવ.
ક્યારેય મારા રામે નહીં રાખ્યો, ક્યારેય કોઈ માતાજીએ નહીં રાખ્યો. એ ભેદભાવ તોડવા માટે તો રામાયણ મારા ભગવાને રચાઈ અને સવરીના હેઠા બોર ખાધા કે આવનારા ભવિષ્યમાં ખબર પડે મનુષ્યને કે ભગવાન માતાજી માટે દરેક સમાજ, દરેક મનુષ્ય એના માટે સરખા. આ તો હિન્દુ ધર્મમાં એક વર્ણ વ્યવસ્થા ના ભાગરૂપે કદાચ અલગ અલગ વ્યવસ્થા આલી છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. ભગવદ્ ગીતામાં એમાં કોઈને અલગ નહીં પાડ્યા, પણ પોતાના જે કુળમાં જન્મ લીધો હોય એનું કર્તવ્યનું પાલન કરવા માટે ભગવાને વર્ણ વ્યવસ્થા ભાગરૂપે અલગ નહીં પાડ્યા, ખાલી કાર્ય અલગ આલ્યા કે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું કાર્ય એમને રીતે કરવાનું, ક્ષત્રિય હોય તો ક્ષત્રિયને એમની જે રીતે કર્તવ્ય આવતું હોય, દેશની રક્ષા કરવી, ધર્મની રક્ષા કરવી, ગાયોની રક્ષા કરવી, એમને કાર્ય સોંપ્યું. વેશ્ય મતલબ કે વેપારી વાળા, વ્યાપાર વાળા, જેમ કે સુથાર, લુહાર, કરિયાણા વાળા, એ બધા એમાં ગણાય. અને તમારા જે છે એ દરેક સેવા, સમાજની સેવા તમારી સૌથી મોટી સમાજમાં સેવા છે. આ સ્ટેજ છે ને તો 1, 2, 3, 4 પાયા છે. એક પાયો નબળો હોય ને તો આખો સ્ટેજ હેઠો પડે ગોડા. રામ માળી રામ. તે રીત હિન્દુ ધર્મ છે ને તો 4 પાયા છે. 4 પાયા મજબૂત હોવા જોઈએ, એ ખરખા હોવા જોઈએ, તારે આપણો ધર્મ મહાન કહેવાય. રામ માળી રામ. તારે સનાતન ધર્મ મહાન કહેવાય. 4 પાયા હરખા હોવા જોઈએ. એક પાયો કદાચ તૂટલો ભાગલો હોય ને તો સ્ટેજ અવરો નમી જાય, પડી જાય. પણ આજે કોઈ આવી રીતે કદાચ ભેદભાવ રાખતા હોય ને એના માટે ખાસ મારો સંદેશ છે. કોઈ માતાજી ભગવાનને કોઈ ક્યારે ભેદભાવ હોતો નથી. આ સંદેશો આલવા માટે કદાચ આ મારે થોડું ઘણું બોલવું પડ્યું. મારા ધામમાં ને દુનિયાના ધામમાં જાઓ અને અત્યારે જો કે એવું રહ્યું નથી અને એવું રાખવું નહીં, બરોબર? એટલે આ કાર્યથી કદાચ જે જોતા હોય વિડીયો જોનારાને ખબર પડે, ઘેર બેઠા હજુ તે કંઈક રાખતા હોય છૂત અછૂતના ભેદભાવ, એમના ભ્રમ નીકળી જાય. ભલે રામ. હવે તમને બધાને મારી પ્રસાદી આલવીશ મારે. રામ રામ માળી માં. લાવો પટેલ. માં પ્રસાદી કરતા તમારા આશીર્વાદ જ બહુ છે માં. આશીર્વાદ તો કાયમ રહેશે. બસ માં. ભલે. રામ માળી રામ. હા ભલે, એમના હાર પહેરાઈને મારે સ્વાગત કરવું છે. બાબા માં માં. પહેરાવો બધું. મારી ખોખાર મેલડીની જય. આજ લગીને આ હાથે આજ સુધી અત્યાર સુધીમાં આ હાથે કોને હાર નહીં પહેરાયો હોય. ધન મારી ધન ધન. અત્યાર વાહ માં સુધી વાહ. માં ખોખાર મેલડી અમને આ બે ખોળામાં લીધા. હાથથી, આ 2 હાથથી કોઈ હાર પહેરાવવામાં નહીં આવ્યો હોય, પણ આજે જેને ખરેખરમાં મારા સન્માન આલવું જોઈએ, આદર કરવો જોઈએ ને, એમને કદાચ હું મારા જેવી માતા હાલે નકર જગતમાં હાલે નહીં. રામ માળી રામ. ધન માળી ધન. આજે કૃપા દ્રષ્ટિ મારી આમાં શું ખોખાર છે બસ મેલડી પર બતાવો. અમારી પર થઈ છે. આ મારી પ્રસાદી છે ને એટલે હું તમને આલું છું.